डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। Welcome students and greetings from Dr. Baba Saheb Ambedkar Open University, School of Humanities and Social Sciences, અર્થશાસ્ત્ર વિભાગ. આપનું સ્વાગત છે. ઓનલાઈન આપણે સંપર્કમાં રહીએ છીએ થેન્ક્સ ટુ ટેકનોલોજી. અચ્છા સ્ટુડન્ટ્સ, તમે જ્યારે આપણે એ પ્રકારના રાજ્યતંત્રમાં હોય કે જ્યાં મિશ્ર અર્થતંત્ર હોય, લોકશાહી અને સરકારનું સમાન મહત્ત્વ હોય, તો એવા સમયે જ્યારે દર વર્ષે બજેટ રજૂ થતું હોય ત્યારે બજાર અર્થતંત્રના જે સ્ટેક હોલ્ડર્સ ભાગીદારો કહીએ એનામાં ખરેખર જ ઘણી ઉત્સુકતા હોય છે કે બજેટ રજૂ થવાનું છે, ફેબ્રુઆરી મહિનો આવે છે. તો આ ઘણી બધી બાબતો તમને અજાણી પણ હોઈ શકે, અને પણ જો તમે બજાર સાથે જોડાયેલા હો, તમારો કોઈ વ્યવસાય હોય અથવા તો તમે કોઈ પણ રીતે બજાર સાથે જોડાયેલા હો તો તમને આ બધી બાબતનો પરિચય હોય જ. હવે સામાન્ય રીતે જો આપણે કોઈ કન્વેન્શનલ યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કરતા હોઈએ તો બજેટ લાઈવ જોવું, એના ઉપર ચર્ચા કરવી એ ઘણું બધું એક આનંદનો અને અનુભવનો મુદ્દો બને છે. પણ આપણે જ્યારે વર્ચ્યુઅલ અભ્યાસ કરીએ છીએ અથવા તો આપણને અલગ અલગ અભ્યાસ કરવો અને કરાવવો, જ્યારે બે પ્રક્રિયા અલગ થાય છે ત્યારે આપણે ટેકનોલોજીના માધ્યમથી પણ એ પ્રકારની ક્રિયા કરીએ. હવે તમે ઘણી વખત એવી જાહેરાતો પણ જોઈ હશે કે બજેટ રજૂ થાય, બજેટ પહેલાં ખરીદી કરો, બજેટમાં ભાવ વધવાના છે. તો ખરેખર શું દર વખતે બજેટ એટલે ભાવ વધારો? જ્યારે કોઈ પગાર મેળવતો વર્ગ હોય, કર્મચારીઓ હોય, એ લોકો પણ સતત ચર્ચા કરતા હોય છે કે આ વખતે ટેક્સના સ્લેબમાં શું થશે. તો આ બધી બાબતો વિશે આપણે સમજીએ. બજેટનું જે આ ખંડ છે, વ્યાખ્યાન ખંડ, એમાં તમે જોઈ શકો છો કે ભાગ 1 લખેલું છે. એટલે બજેટ ઉપરની જે ચર્ચા છે એ આપણે 2 વિભાગમાં વિભાજિત કરી છે. આજે આપણે એનો પહેલો ભાગ જોઈએ. પહેલા ભાગમાં આપણે થોડોક થિયોરિટિકલ પાર્ટ જોઈશું અને પછી એ થિયોરીને સમજવા માટે, એ સિદ્ધાંતને સમજવા માટે આપણે 2022નું ભારતનું વાર્ષિક બજેટ જે છે એનો આપણે અભ્યાસ કરીશું, એનું વિશ્લેષણ કરીશું કે બજેટનું વિશ્લેષણ કેવી રીતે કરાય. કારણ કે તમે ઘણી બધી બાબતો આપણે જોતા હોઈએ છીએ કે કોઈ, હવે આમાં તો લોકશાહી છે પણ મિશ્ર અર્થતંત્ર છે, એટલે સરકારમાં જે પક્ષ સત્તા ઉપર હોય એના લોકો બજેટને વખાણે, આ બધું આપણે જોયું હોય છે. અને કદાચ વિરોધ પક્ષના લોકો હોય તો એ બજેટની ખામીઓ વર્ણવે. પણ એઝ એ સ્ટુડન્ટ અથવા તો એક તટસ્થ રીતે એનું મૂલ્યાંકન કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? તો બજેટ શું છે, એનો અભ્યાસ કેવી રીતે કરવો, એનું એનાલિસિસ કેવી રીતે કરવું, એમાંથી કયા લાભો થઈ શકે તેમ છે અને શું ન હોવું જોઈએ, એ બધી બાબતોનો આપણે ચર્ચા કરવાની થાય. તો આજે આપણે પહેલો ભાગ જોઈએ છીએ. એ બાબતે જુઓ તમે, રૂપરેખામાં છે કે આપણે 4 બાબતો એના વિશે જોવાના છીએ. કે એક તો બજેટ એટલે શું, બજેટનો અર્થ જોવાના છીએ. પછી બજેટનો હેતુ, બીજો મુદ્દો આપણે અભ્યાસ કરવાના છીએ, બજેટનો હેતુ. પછી ત્રીજો બજેટનું મહત્વ, અને ચોથો પાર્ટ છે બજેટનું વિશ્લેષણ અથવા તો મૂલ્યાંકન. તો આજે ચોથો પાર્ટ છે એ આપણે ભાગ 2માં લેશું, પણ આજે આ ભાગ પહેલામાં આપણે 3 પાર્ટનો અભ્યાસ કરીએ. આગળ જોઈએ તો સૌથી પહેલા તો આ વ્યાખ્યાન ખંડ કરવાનો હેતુ શું છે. તો આ વ્યાખ્યાન ખંડ સાથે અભ્યાસ કર્યા પછી તમે બજેટનો અર્થ સમજાવી શકશો કે બજેટ એટલે શું. તમે તો સમજી શકશો પણ બીજાને પણ સમજાવી શકશો. બીજો ઉદ્દેશ છે કે બજેટના હેતુઓ વિશે ચર્ચા કરી શકશો, બજેટનું મહત્વ નોંધી શકશો, ઓળખી શકશો અને બજેટનું વિશ્લેષણ કરી શકશો. તો આ વ્યાખ્યાન ખંડ ભાગ 1 અને 2 આપણે જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે આપણે આ બધું કરી શકીએ એવી ક્ષમતા આપણામાં ડેવલપ થાય. હવે સૌથી પહેલો મુદ્દો જોઈએ તો બજેટ એટલે શું. હવે બજેટ અંગ્રેજી શબ્દ છે અથવા તો એનો મૂળ ભાષા કઈ પણ આપણે બોલચાલમાં એને બજેટ જ કહીએ છીએ.
પણ ગુજરાતીમાં બજેટને આપણે અંદાજપત્ર કહીએ છીએ. હવે જો અંદાજ શબ્દ આવી ગયો ગુજરાતી, એટલે આપણે એના વિશે ઘણું બધું થોડા એના અર્થ વિશે આપણે જાણવાની કોશિશ કરીએ. એટલી ખબર પડી ગઈ કે આ અંદાજપત્ર છે. અંદાજપત્ર એટલા માટે કે આ જ્યારે બજેટ રજૂ થાય છે તે હવે પછી આવનારા સમય માટે રજૂ થાય છે. હવે આવનારો સમયમાં તો ઘણી બધી અસરોમાં ફેરફાર થઈ શકે, ઘણા બધા સંજોગો બદલાઈ શકે. હવે બજેટ જ્યારે રજૂ થાય છે ત્યારે એ પ્રમાણે જ થશે એવું નિશ્ચિત ન હોય. ઉદાહરણ તરીકે 2019 પછી 2019-20નું બજેટ જાહેર થયું હોય અથવા તો 2020-21નું બજેટ જાહેર થયું હોય, ત્યારે જે વૈશ્વિક મહામારી આવી આપણી પાસે અને આપણે બધાએ અનુભવી, એનો આપણે બજેટમાં પૂર્વ અંદાજ આપણે 2019માં ન લગાવ્યો હોય. તેમ છતાં 2019 પછી 20ની શરૂઆતમાં અને 20ના મધ્ય સુધી, તે પછી સેકન્ડ સાયકલ, એ બધા રીતે જે મહામારીને કારણે જે અર્થતંત્ર ઉપર અસર પડી, એના કારણે આર્થિક જે અંદાજ લગાવાયા હતા એ બધા ખોટા થઈ પડી શકે છે. કારણ કે આપણે જ્યારે બજેટ જ્યારે સરકાર બનાવે છે ત્યારે જે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવતા હોય છે કે અત્યારે આપણી પાસે શું છે અને આ સ્થિતિમાં આગામી 1 વર્ષમાં આપણે શું કરી શકીએ તેમ છીએ. પણ ભારત, કારણ કે ક્લોઝ ઇકોનોમી નથી, તમને ખ્યાલ છે ક્લોઝ ઇકોનોમી એટલે અન્ય દેશો સાથે અથવા વિશ્વના અન્ય અર્થતંત્રો સાથેનો સંબંધ ન હોય તો એને ક્લોઝ ઇકોનોમી કહેવાય. એટલે ભારત ક્લોઝ ઇકોનોમી નથી, એટલે વૈશ્વિક સ્તરે પણ જે પણ ફેરફારો થાય એ પણ બજેટને અસર કરી શકે છે. કારણ કે જ્યારે બજેટ બને છે ત્યારે કોઈ એક દેશની સરકાર પોતાના દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના દેશના નાગરિકોને સાથે લઈને ચાલે છે. આપણે બીજા દેશની સરકારને આગ્રહ ન કરી શકીએ કે દબાણ પણ ન લઈ આવી શકીએ કે તમારે આ પ્રમાણે કરવાનું છે. બીજા દેશની પ્રજાને આપણે એમ પણ ન કરી શકીએ કે અમે નિકાસ વધારવા ઈચ્છીએ છીએ તો તમારે અમારી વસ્તુની ખરીદી કરવી. આપણે એવું ન કરી શકીએ, ફરજ ન પાડી શકીએ, પણ પ્રોત્સાહક પગલાઓ લઈ શકાતા હોય. તો આ બધી બાબતોના આધારે પરિબળો કેવા ફેરફાર થાય છે એના આધારે બજેટ એ વર્ષ પછી કેટલું લાગુ પડ્યું અથવા તો એનામાં કેટલી સુસંગતતા જણાઈ એ 1 વર્ષ પછી ખબર પડે. પણ હાલમાં જે થાય છે તે અંદાજ હોય છે કે આપણી પાસે આટલા સાધનો છે અને આપણો આ લક્ષ્યાંક સિદ્ધ કરવાનો હેતુ છે. આ લક્ષ્યાંક કયા? આર્થિક લક્ષ્યાંકો. એટલે આ બધી જ બાબતો જે છે તે આપણે આ વ્યાખ્યાન ખંડમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે લેવાના છીએ. બીજું જુઓ આગળ, તો તમે આ બધું ન્યૂઝપેપર્સમાં કે પછી ટેલિવિઝનમાં ડિબેટમાં આ બધું જોતા હશો કે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે. હવે અહીંયા ડિફરન્સ પડે છે કે આપણે જ્યારે બજેટ બનાવીએ છીએ, આપણે બધા આપણે ઘરનું બજેટ બનાવીએ છીએ કે આપણા એક ફેમિલીની ઇન્કમ કેટલી છે. હવે દાખલા તરીકે સ્ટુડન્ટ છે, એનું પણ પોતાનું બજેટ હોઈ શકે. એને પેરેન્ટ્સ પાસેથી કેટલી પોકેટ મની મળે છે, પછી મૂવી જોવાનું છે, પછી ઇન્ટરનેટ કનેક્શન માટેનું પેમેન્ટ કરવાનું છે, વેલેન્ટાઇન્સ ડે આવે છે તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને ગિફ્ટ આપવાની છે. આ બધા બજેટ હોય. દરેક વ્યક્તિ પ્રમાણે બજેટ અલગ હોય. આપણા પેરેન્ટ્સનું બજેટ શું હોય કે આપણા ઘરમાં દાદા કે દાદી હોય તો એમની દવા ખરીદવાની છે, ગેસ્ટ આવે તો એ લોકો માટે કરવાનું છે, આપણા ઘર માટે આખા વર્ષ માટે કેટલું અનાજ જોઈએ, બાળકોના સ્કૂલની કેટલી ફી ભરવાની છે, એ બધાનું બજેટ હોય. તો આ રીતે બજેટ તો બધાનું હોય છે. રિલાયન્સ કંપનીનું પણ હોઈ શકે અને આપણા ઘરની પાસે અથવા તો આપણે બહાર જે રોડ પર ચાની લારી હોય એના માટેનું પણ બજેટ હોઈ શકે. હવે એમાં ડિફરન્સ શું છે? જ્યારે આપણે બધા બજેટ તૈયાર કરીએ છીએ અને સરકાર, કોઈ દેશની સરકાર જ્યારે બજેટ બનાવે છે, એમાં ડિફરન્સ શું કે આપણી જેટલી આવક હોય તેના આધારે આપણે ખર્ચ નક્કી કરીએ છીએ. જ્યારે બીજી બાજુ કોઈ દેશની સરકાર કઈ રીતે બજેટ નક્કી કરે છે કે એ બજેટ એના પોતાના પેલા લક્ષ્યાંકો આગળ રાખે છે અને પછી તેના આધારે આવક ઊભી કરવાના પ્રયાસો કરે છે. દાખલા તરીકે પૂર્વ ભારતના રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસ કરવો ઉદાહરણ તરીકે એક લક્ષ્યાંક છે.
તો એના માટે કેટલા સાધનો જોઈશે? તો એ સાધનો, જરૂર પ્રમાણેના સાધનો ઊભા કરવા. હવે દાખલા તરીકે આપણે એક કરીએ છીએ બજેટ કે આપણું આવતા 3 વર્ષમાં કોઈ એક મધ્યમ વર્ગનું પરિવાર છે, એને પોતાનું મકાન ખરીદવું છે, ત્યારે રેન્ટ પર રહે છે, તો એ કઈ રીતે નક્કી કરશે કે મકાનની કિંમત 30 લાખ, 40 લાખ કે 50 લાખ રૂપિયા થવા જાય છે? તો આપણે 50 લાખ રૂપિયા કેવી રીતે ઊભા કરવા, એના કરતાં આપણી પાસે અત્યારે કેટલા સાધનો છે તેના આધારે આપણે 3 વર્ષમાં મકાન ખરીદી શકાશે કે 5 વર્ષમાં ખરીદી શકાશે કે નહીં ખરીદી શકાય. કંઈ પણ એવું થાય છે, આપણા પાસે એ પરિસ્થિતિ ન હોય કોઈ વ્યક્તિ પાસે કે મકાનની કિંમત પ્રમાણે આવક ઊભી કરે, પણ પરિવાર શું કરે છે કે આવકના આધારે મકાન ક્યારે ખરીદી શકાય, નાનું કે મોટું ખરીદી શકાય, કયા વિસ્તારમાં ખરીદી શકાય, એ પહેલા આવકને જોવામાં આવે છે, પછી લક્ષ્યાંક નક્કી થાય છે. જ્યારે સરકાર શું કરે છે કે ગરીબો માટે આટલા મકાન બનાવવાના છે, 80 લાખ મકાન બનાવવાના છે, તો એટલા માટે કેટલા પૈસાની જરૂર પડે છે અથવા કેટલા નાણાંની જરૂર પડે છે, એ નાણાં ઊભા કરવા. હવે એટલા નાણાં નથી, ધારો કે સરકાર પાસે, તો ટેક્સનું પ્રમાણ વધારો કે જેથી કરીને બધા વધારે ટેક્સ આપે તો પહેલાનું મકાન બને. તો વીજળીના યુનિટ દીઠ દર વધારો તો પહેલાને મકાન મળે. તો આ રીતે કોઈ એક વ્યક્તિ છે તેની આવકના આધારે મકાન નક્કી કરે છે, તો સરકાર શું કરે છે કે મકાનના આધારે પોતાની આવક નક્કી કરે છે. આ ડિફરન્સ. તો રૂપિયો ક્યાંથી આવશે એટલે કે આખા જે બજેટનો જે આખો ટોટલ એસ્ટિમેટ હોય, અંદાજ હોય, કેટલા કરોડનું બજેટ હોય, તો એમાંથી કેટલા ટકા, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા અને 100% આધારે આપણે ગણતરી કરતા હોઈએ છીએ. દાખલા તરીકે 20% આવક છે કોર્પોરેટ ટેક્સમાંથી થશે. ફોર એક્ઝામ્પલ, 35% આવક ઇન્કમ ટેક્સમાંથી, આવકવેરામાંથી થશે. 10% આવક જાહેર સેવાઓની કિંમતમાંથી જે આવક મળશે એમાંથી થશે. 15% આવક નિકાસોમાંથી થતી આવક હશે એ મળશે. એટલે 15% આવક એટલે કે 15 પૈસા આવક. તો રૂપિયો ક્યાંથી આવશે? તો આ બધી જગ્યાએથી રૂપિયો આવશે. પછી રૂપિયો ક્યાં જશે? એટલે કોના ઉપર ખર્ચ થશે? તો 1 રૂપિયામાંથી 10 પૈસા શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો છે. 1 રૂપિયામાંથી 33 પૈસા ખેડૂતોના વિકાસ પાછળ ખર્ચ કરવાના છે. એટલે 33 પૈસા એટલે આખા બજેટના 33%. 25 પૈસા સોલર એનર્જી અથવા તો સસ્ટેનેબલ અથવા તો ક્લીન એનર્જી માટે ખર્ચવાના છે. તો આ રીતે એની રજૂઆત થાય છે. એટલે રૂપિયો ક્યાંથી આવશે, રૂપિયો ક્યાં જશે? આગળ જોઈએ. હવે વ્યક્તિગત બજેટ અને જાહેર બજેટ, જે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. તે પછી સરકારના ખર્ચ અને આવકનું વિવરણ છે. બજેટ શું છે? તો બજેટ એ સરકારના ખર્ચ અને આવકનું વિસ્તૃત વિવરણ છે. એટલે જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે એ સરકારના ટોટલ આર્થિક ખર્ચ કયા, એટલે કે સરકાર શું કરવા ઈચ્છે છે એના ઉપર આધારિત હોય. ઉદાહરણ તમને આપું કે આપણો ખર્ચ એવો હોય કે આપણે ગેસ્ટ આપણે ત્યાં આવે છે, એ આપણી ઈચ્છા હોય કે ન પણ હોય. જ્યારે સરકાર ઈચ્છે તો નક્કી કરી શકે કે આ વર્ષે કોઈ ગેસ્ટને બોલાવવા કે નહીં. ફોર એક્ઝામ્પલ, આ એક ફની આપણે એક્ઝામ્પલ લીધું. તો સરકાર પોતાના પહેલા ખર્ચ નક્કી કરે છે, પછી આવક નક્કી થાય છે. તો બજેટ એ શું છે? તો બજેટ એ સરકારના ખર્ચ અને આવકનું વિસ્તૃત વિવરણ છે. એનો આખો એજન્ડા પણ કહી શકાય, આખો પ્લાન પણ કહી શકાય. એના આધારે ઇકોનોમિક રિવ્યુ પણ આવે કે આખા પાછલા વર્ષમાં શું થયું. ગયા વર્ષે જ્યારે બજેટ જાહેર કર્યું હતું એ આપણે કેટલા લક્ષ્યાંકો અચીવ કર્યા છે, કેટલા મેળવ્યા છે, અને કેટલા લક્ષ્યાંકો મેળવવાના અધૂરા રહી ગયા છે, બાકી રહી ગયા છે. તો બજેટ છે એ સરકારના આવક અને ખર્ચનું વિસ્તૃત વિવરણ છે. આગળ જોઈએ. હવે આ બજેટ છે સામાન્ય રીતે 1 વર્ષનું થતું હોય છે. 1 વર્ષ માટે લક્ષ્યાંકો મૂકવામાં આવતા હોય છે.
ઘણી બધી એવી યોજનાઓ હોય છે કે 5 વર્ષના બજેટ હોય, લાંબા ગાળાના 7 વર્ષના બજેટ હોય, કોઈ પણ હોઈ શકે છે. પણ ઓવરઓલ આર્થિક બજેટ અથવા તો નાણાકીય બજેટ 1 વર્ષનું હોય છે, જે આખા નાણાકીય વર્ષ દરમિયાન એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે એ કાર્યો થતા હોય છે. નાણાકીય વર્ષ તમે જાણો છો એ માર્ચથી શરૂ થઈને એપ્રિલ સુધીનું હોય છે. 1 એપ્રિલથી માર્ચ સુધીનું હોય છે. એટલે કે નાણાકીય વર્ષ એપ્રિલ મહિનાથી શરૂ થાય છે અને 31 માર્ચે પૂરું થાય છે. તો આ રીતે આપણે બજેટ 1 વર્ષ માટે દરેક સરકાર કરતી હોય છે. હવે તમને થોડુંક એક પણ બતાવું જસ્ટ સાઈડમાં કે બજેટ અંગ્રેજોના સમયથી રજૂ કરવાનું થયું. તે પહેલાં તો રજવાડા હતા, રાજાઓ, બાદશાહો હતા. એ સમયે પ્રજા સમક્ષ બજેટ રજૂ કરવાની કોઈ પ્રથા હતી નહીં, એની જરૂર પણ નહોતી. શા માટે? આગળ આવશે. અંગ્રેજો બજેટ રજૂ કરતા થયા. નંબર 2, એ લોકો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજો, રાણીનું શાસન, એ બધી જે પ્રથા થઈ એમાં એ લોકોએ પોતાના આવક અને ખર્ચના વ્યવસ્થિત વિવરણ રજૂ કરવાના થયા. આધુનિક લોકશાહીમાં શા માટે બજેટ રજૂ કરવું જોઈએ એ આપણે આગળ જોવાના છીએ. હજી આર્થિક લક્ષ્યાંકો માટે હજી આપણે એમાં છીએ કે બજેટ એટલે શું? તો આર્થિક લક્ષ્યાંકો માટે સાધનોની નાણાકીય સ્વરૂપમાં ફાળવણી. આર્થિક લક્ષ્યાંકો માટે સાધનોની નાણાકીય સ્વરૂપમાં ફાળવણી. જો ધીમે ધીમે અર્થ તમારી પાસે ખુલતો જાય છે. બજેટ ગુજરાતીમાં કહીએ છીએ અંદાજપત્ર. હવે બજેટ એટલે શું? તો સરકારના ખર્ચ અને આવકનું વિસ્તૃત વિવરણ. હવે એનાથી પણ આગળ જઈએ તો આર્થિક લક્ષ્યાંકો માટે સાધનોની નાણાકીય ફાળવણી. હવે આમ તો આપણે જેમ એક્ઝામ્પલ લીધું કે આપણે ગરીબો માટે 80 લાખ આવાસ મકાનો બનાવવાના છે, તો એમાં કાંઈ માત્ર નાણાંની જરૂર ન પડે, એમાં જરૂર પડે છે સિમેન્ટની, કારીગરોની, શ્રમિકોની, એન્જિનિયર્સની, જમીનની, લોખંડના સળિયાઓની, પાણીની. ફોર એક્ઝામ્પલ આપણે વાતો કરીએ તો એકચ્યુઅલી મકાન બનાવવું હોય એમાં આ બધી બાબતોની જરૂર પડે. હવે તો પણ આપણે રજૂઆત કેવી રીતે કરી છે કે એમાં આટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. તો એમાં શું કરીશું? તો દરેક વ્યક્તિને ખ્યાલ આવે કે હવે સરકાર મકાન બનાવવા ઉપર ભાર આપે છે, એટલે સિમેન્ટની કંપનીઓ જાગૃત થઈ જાય, લોખંડના સળિયા બનાવવાની કંપની હોય એ પણ જાગૃત થઈ જાય, શ્રમિકોને પણ રોજગાર મળે, એન્જિનિયર્સને પણ રોજગાર મળે. મારે આવતા 10 વર્ષમાં, મારે આવતા 2 વર્ષમાં શું અભ્યાસ કરવાનો તો મને સરસ રોજગાર મળે, તો હું અગર મારામાં જો પાત્રતા હોય તો હું એન્જિનિયર બની શકું. તો આ બધી બાબતો હોય એ લાગુ પડે છે. તો એમાં કોઈ ઇલેક્ટ્રિશિયનની પણ જરૂર પડે, એમાં પ્લમ્બર્સની પણ જરૂર પડે. તો આ બધા જ જે કૌશલ્ય આધારિત વ્યવસાયો છે એ લોકો વ્યવસાય કરનારાઓની પણ જરૂર પડે. એટલે બજેટ એટલે માત્ર આ રીતે નથી હોતું કે બજેટ સરકારે રજૂ કર્યું અને એના ઉપર ચર્ચાઓ થઈ ગઈ, પણ એના આધારે ખાનગી લોકો એટલે કે આપણે બધા પણ એના અંગેના ડિસિઝન લઈએ છીએ કે આપણે શું કરવું. સરકાર પોતાના આર્થિક લક્ષ્યાંકો તો પ્રજા સમક્ષ મૂકે જ છે, પણ એના આધારે પ્રજાને પણ જાણ થાય છે કે બજેટમાં ના આધારે સરકાર કયા ટ્રેક ઉપર જવા ઈચ્છે છે, સરકાર પોતાનો કયો રસ્તો પકડે છે વગેરે. હવે અંદાજપત્રના હેતુઓ. તો જ્યારે બજેટ જાહેર જનતા સમક્ષ મૂકવું અને વહીવટી પારદર્શકતા જાળવવી. આપણે જાણીએ જેમ આપણે વાત કરી કે અંગ્રેજો પહેલાં જ્યારે રજવાડા હતા, બાદશાહો હતા, ત્યારે એ લોકો પ્રજા પ્રત્યે પારદર્શકતા જાળવવાના એ લોકોને જરૂર પડતી ન હતી, જરૂર જણાતી નહોતી. પણ કારણ કે પ્રજાની સરકાર છે, ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, પ્રજાની સરકાર છે, એટલા માટે પ્રજાના પ્રતિનિધિ પ્રજા સમક્ષ એ લોકોનું આખું વિવરણ પારદર્શકતાથી મૂકે છે કે પાછલા વર્ષમાં આપણે આ લક્ષ્યાંકો અચીવ કર્યા છે, આ બાકી રહી ગયા છે. ભારત ફોર એક્ઝામ્પલ ભારતની જ વાત કરીએ છીએ તો ભારત પાસે આટલા આર્થિક સાધનો છે, આ ભારતના આર્થિક લક્ષ્યાંકો છે. તો આ લક્ષ્યાંકો મેળવવા માટે આપણે આ બધા સાધનો હેતુઓ પ્રમાણે ફાળવવાના થાય છે. તો પ્રજા સમક્ષ મૂકવું અને વહીવટી પારદર્શકતા જાળવવી એ બજેટનો હેતુ હોય. હવે બીજો હેતુ છે કે સાધનો કેટલા છે
હેતુઓ કયા કયા છે, અને હંમેશા જે આ ધ્યાનમાં રાખો કે આપણી વ્યક્તિગત આવક હંમેશા આપણને જેમ ઓછી લાગતી હોય છે, ત્યારે તેવી જ રીતે સરકારના હેતુ સિદ્ધ કરવા માટે અથવા તો મેક્રો ઇકોનોમિક હેતુઓ સિદ્ધ કરવા માટે પણ આપણી પાસે એટલે કે દેશ પાસે આવક હંમેશા મર્યાદિત હોય છે, અથવા તો સાધનો મર્યાદિત હોય છે, કારણ કે આપણા લક્ષ્યાંકો. હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણી પાસે ઉર્જાની અછત નથી, એવું તો જ બને કે જો આપણે બધા લોકોને રોજગારી આપવી ન હોય. જો બધા લોકોને રોજગારી આપવી ન હોય તો ઘણા બધા ઉદ્યોગો, ખેતી વિકાસ એની જરૂર પડે નહીં. જો ઔદ્યોગિક વિકાસ ન કરવો હોય તો ઉર્જાની પણ જરૂર પડે નહીં. પણ આપણું લક્ષ્યાંક છે કે દરેકને ઘરે વીજળી મળે, દરેકને રોજગાર મળે, દરેકને અન્ન મળે, તો પછી ઉર્જાની જરૂર પડવાની છે. એટલા માટે આપણા લક્ષ્યાંકો હોવાને કારણે હંમેશા આર્થિક સાધનો ઓછા જ લાગે છે, અને ઓછા છે એટલે જેને આપણે આર્થિક સાધન કહીએ છીએ. તો સાધનો કેટલા છે, આપણા હેતુઓ કયા કયા છે, અને મર્યાદિત આર્થિક સાધનોથી મહત્તમ આર્થિક લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું આયોજન. તો આ બજેટનો હેતુ છે કે આપણા લક્ષ્ય હંમેશા દરેક વ્યક્તિ અને સરકાર દરેક માટે સમાન જ હોય છે, કે ઓછામાં ઓછા સાધનોનો મિનિમમ બગાડ કરીને મહત્તમ લક્ષ્યાંકો કેવી રીતે સિદ્ધ કરવા એનો હેતુ હોય છે. તો આ બજેટના અંદાજપત્ર બનાવવાનો હેતુ, એક તો અંદાજપત્ર જાહેર શા માટે કરે છે કે મંત્રીમંડળ આંતરિક ચર્ચા કરીને જ એ બધાનું કેમ કામ પૂરું નથી કરતા. જ્યારે ટેલિવિઝન પર આટલી બધી આપણને બજેટ જાહેર ન થતું ત્યારે પણ બીજા દિવસે આપણે ન્યૂઝપેપર્સમાં જોતા હતા, અત્યારે બજેટનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે. તો એ જાહેર કરવાની શું જરૂર થઈ, ઉપરાંત બજેટ બનાવવાનો શું હેતુ. તો અહીંયા આપણે આ રીતે બે હેતુ ચર્ચા કરી કે બજેટ એક તો બનાવવાનો હેતુ એ છે કે આપણી પાસે આર્થિક લક્ષ્યાંકો કયા કયા છે એ સુનિશ્ચિત થાય, લક્ષ્યાંકો પ્રમાણે આપણી પાસે આર્થિક સાધનો કયા કયા છે એ સુનિશ્ચિત થાય, અને એ બંનેની ફાળવણી અથવા તો એનું સંયોજન થાય. દાખલા તરીકે આ લક્ષ્યાંક માટે કેટલા સાધનો ફાળવવાના છે, એટલા સાધનો છે કે નહીં, એને નવા ઊભા કરી શકાશે કે નહીં, તો આ બધી નિશ્ચિતતા આપણને મળે. ઉપરાંત હવે બજેટ જાહેર કરવાનો હેતુ એ છે કે લોકશાહી તંત્ર છે એટલે પ્રજા સમક્ષ વહીવટી પારદર્શકતા જળવાવી જોઈએ. હવે એ પણ ખરું કે આપણે થોડુંક અહીંયા તમને ડુ ઇટ યોર સેલ્ફ DIY આપો કે બજેટની જાહેર કરવાની તારીખ બદલાઈ છે, એટલે કે વર્ષોથી જે એક તારીખ હતી બજેટ જાહેર કરવાની તેને બદલે 1 ફેબ્રુઆરીએ થાય છે. તો પહેલા કેમ કઈ તારીખે રજૂ થતું બજેટ અને હવે કેમ 1 ફેબ્રુઆરીએ થાય છે, એ તમારે થોડું સર્ચ કરવાનું છે. અને તારીખ બદલાવાનો હેતુ શું, તારીખ કેમ પ્રીપોન કરી છે અથવા તો પહેલા જાહેર કરી દીધું છે. 1 ફેબ્રુઆરી નહીં, એ મોડું જાહેર થતું, તો કેમ પહેલા જાહેર કરી દીધું. નંબર 2, પહેલા બજેટ છે શરૂઆતના સમયમાં અંગ્રેજોના સમયથી સાંજે 5 વાગે બજેટ રજૂ થતું, તો હવે કેમ સવારે 11 વાગે થાય છે, એના હેતુ શું. આ બધા આમ તો સામાન્ય પ્રશ્નો કહી શકાય, પણ એ ઇન્ટરેસ્ટિંગ છે. એના ઉપરથી આખું આપણી વિચારધારા નક્કી થાય છે, આપણા શા માટે એના આપણને જવાબો પણ મળે છે. તો આ ફેરફારો કદાચ નાના હોય, એનું મહત્વ પણ ઓછું આંકી શકાય નહીં. ત્રીજી એક બાબત કહી શકાય કે બજેટ, રેલવે બજેટ અને જનરલ બજેટ બંને બજેટ પહેલા અલગ અલગ રજૂ થતા, કે પહેલા રેલવેનું બજેટ રજૂ થાય, પછી જનરલ બાકીની બાબતોનું બજેટ રજૂ થાય. તો હવે શા માટે આપણે રેલવે બજેટ અને જનરલ બજેટ, રેલવે બજેટને પણ જનરલ બજેટમાં જ સમાવી દીધેલું છે, તો એ પણ ઇન્ટરેસ્ટિંગ બાબત. આ ક્યારથી કર્યું એ તમારે જોવાનું છે. ત્રણેય બાબત તમારે જોવાની છે કે ક્યારથી તારીખ બદલાઈ બજેટ રજૂ કરવાની, સમય બદલાયો બજેટ રજૂ કરવાનો તો શા માટે, અને અર્થતંત્રમાં રેલવે બજેટ અને જનરલ બજેટ ક્યારે એક સાથે રજૂ થાય છે. શા માટે એવું તો કહી શકું, કારણ કે ભારતીય અર્થતંત્રનો એક ભાગ છે. રેલવે આપણે એને અલગ ન કહી શકીએ.
અંગ્રેજોના સમયથી એ પ્રથા હતી, પણ એવું શા માટે, એનો સ્પષ્ટ શા માટે રેલવેનું બજેટ અલગ હોવું જોઈએ, એનો કોઈ સ્પષ્ટ જવાબ નહોતો. એટલે રેલવે બજેટને પણ જનરલ બજેટમાં જ સમાવેશ કર્યા. તમારે એ જોવાનું છે કે ક્યારથી. રાઈટ, આગળ વધીએ. હવે કયા આર્થિક લક્ષ્યાંકો છે? તો આપણું લક્ષ્યાંક કયું હોય? તો બાળકોની સ્કૂલની ફી ભરવાની છે, ગર્લફ્રેન્ડને વેલેન્ટાઇન ડેની ગિફ્ટ આપવાની છે, ઘરે ગેસ્ટ આવવાના છે, આપણા દાદા અને દાદી માટે દવા લેવાની છે. તો આ બધા આપણા લક્ષ્યાંકો હોય. તો સરકારના મેક્રો ઇકોનોમિક લેવલ ઉપર કયા લક્ષ્યાંકો હોય? તો પૂર્ણ રોજગારીનું સ્તર જાળવવાનું, ઉત્પાદન વધારીને પ્રજાનું જીવન સ્તર ઊંચું લઈ આવવાનું, સતત વિકાસ કરવો જે ટકે તેવો હોય, અને સ્થિરતા સાથે વિકાસ કરવો કે ફરીથી વિકાસ એકદમ 15% દરે વિકાસ થાય અને પછીના વર્ષે સાવ 5 થી 6% દરે વિકાસ થાય, એ રીતેની સ્થિરતા સાથે વિકાસ કરવો, ગરીબી દૂર કરવી, રાષ્ટ્રની આવક વધારવી, આ આપણા આર્થિક લક્ષ્યાંકો છે. હવે રાષ્ટ્રની આવક કેવી રીતે વધે? એક જ એક્ઝામ્પલ લઈએ તો રાષ્ટ્રની આવક ઘણી રીતે વધી શકે કે આપણે નિકાસ વધારીએ, આપણે જે પ્રોડક્શન થાય છે એનું નિકાસ વધારીએ. કદાચ એવું પણ કરી શકીએ કે આપણે આયાત ઓછી કરીએ. આયાત ઓછી કરીએ તો આપણી પ્રજાને મહત્તમ સુખાકારી કેવી રીતે મળે? કારણ કે અમુક વસ્તુઓ પ્રજાને પછી ઉપભોગ કરવા અથવા તો એનો ઉપયોગ કરવા મળી શકે નહીં, તો પ્રજાની સુખાકારી ઓછી થાય. મેક્સિમમ વસ્તુઓ જો પ્રજા યુઝ કરી શકતી હોય આર્થિક દ્રષ્ટિએ, આમ તો આપણું તત્વદર્શન એમ કે છે કે તમારી જરૂરિયાતો ઓછામાં ઓછી હોય તો તમે સુખી, પણ આર્થિક દ્રષ્ટિએ કહેવાય છે કે જ્યારે કોઈ પ્રજા મહત્તમ વસ્તુ, વધુને વધુ વસ્તુઓ ઉપયોગમાં લઈ શકે તો એ પ્રજાની આર્થિક સુખાકારી કહેવાય. તો આપણે નિકાસ વધારીએ કે આયાત ઘટાડીએ તો પ્રજાની સુખાકારી ઓછી થાય. વિકલ્પે શું કરવું પડે કે આપણા જ દેશમાં ઉદ્યોગોનો એવો વિકાસ કરવો જોઈએ કે ભારતમાં જ એ વસ્તુઓનું ઉત્પાદન થઈ શકે, એનાથી ભારતમાં જ રોજગારીની તકો વધી શકે, ભારતમાં જ બચત થાય, આ બધું થઈ શકે. તો આ રાષ્ટ્રની આવક એ રીતે પણ વધે. હવે રાષ્ટ્રની આવક કઈ રીતે વધારવી? નંબર 2 કે આપણે જે ખનિજ તેલ, પેટ્રોલિયમની આયાત કરીએ છીએ એ ઓછી કરીએ તો આપણા ચૂકવણા ઘણા ઓછા થઈ જાય. તો ખનિજ તેલ કે પેટ્રોલિયમની તો આપણને બહુ જરૂર છે. વિકલ્પે શું કરી શકીએ? તો આપણે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારીએ. બરાબર, તો એનાથી બીજું શું થશે કે પર્યાવરણની જાળવણી થશે. સતત વિકાસ, પર્યાવરણની જાળવણી, આ બધા હેતુઓ એક હંમેશા કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે એ પણ તમે આ રીતે સમજી શકો છો. તો આ બધા આર્થિક લક્ષ્યાંકો છે જે કોઈ પણ દેશના હોઈ શકે. આગળ જોઈએ આર્થિક લક્ષ્યાંકો. હજી આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે સાધનો ગતિ. હવે બીજું આર્થિક સાધન શું હોઈ શકે કે સરકાર પાસે, કારણ કે લોકશાહી સરકાર છે, સરકાર પાસે પોતાનું કઈ એવું હોય જ નહીં. કંઈ પણ રાજા હોય, બાદશાહ હોય, એની પોતાની સંપત્તિ હોય, પણ લોકશાહી સરકારમાં સરકારનું પોતાનું કંઈ જ ન હોય કે આ વ્યક્તિગત, એ જે કંઈ પણ હોય એ જાહેર અને પ્રજાનું હોય. તો સમાજ પાસે બચત હોય તો એ બચત છે એ ગરીબોના આવાસ માટે કેવી રીતે ખર્ચી શકાય? તો એક વ્યક્તિની બચત, આપણે એવું નહીં કરી કે ચાલો આપણી સોસાયટી છે, આપણા 15-20 લોકો આપણે જૂથ ભેગું થઈને એક ગરીબને મકાન બનાવી આપીએ, કદાચ આપણે નહીં કરીએ તો કઈ રીતે કરી શકીએ કે આપણી પાસે ફરજિયાત વેરો ઉઘરાવે તો બચત આપણી ગતિશીલ થાય ને આપણી બચતોમાંથી જ, આપણા ટેક્સમાંથી આ રીતે મકાન બને, આપણા ટેક્સમાંથી રોડ બને. તો આવું બધું હોય, એ બચતોને ગતિશીલ કરવાનો આર્થિક લક્ષ્યાંક બજેટમાં હોય છે. સમતોલ વિકાસ કરવો, કે આપણે ધારો કે ખાનગી ક્ષેત્ર ઉપર જ બધું છોડી દઈએ તો પૂર્વ ભારતના રાજ્યોનો વિકાસ થાય નહીં, ગુજરાત, મહારાષ્ટ્રનો જ વિકાસ થાય ઉદાહરણ તરીકે. તો એવું કઈ રીતે કરી શકાય કે પૂર્વ ભારતમાં પણ લોકો વિકાસ કરે, પોતાના ઔદ્યોગિક રોકાણ કરે, તો એ માટે પણ ત્યાં સરકાર પ્રોત્સાહન આપે. વિકાસ માટેની તકોની અસમાનતા દૂર કરવી, પ્રાદેશિક અસમાનતા દૂર કરવી, આ બધા આર્થિક લક્ષ્યાંકો હોય છે. હવે બજેટનું મહત્વ એટલે કે અંદાજપત્ર તૈયાર કરવાનું મહત્વ અને અંદાજપત્ર જાહેર જનતા સમક્ષ મૂકવાનું મહત્વ, એ આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. હવે બજેટનું મહત્વ શું છે? તો દેશના આર્થિક લક્ષ્યાંકો સુનિશ્ચિત થાય છે, ઉપલબ્ધ સાધનો અને સંભવિત સાધનોનો અંદાજ મેળવી શકાય છે,
સરકારની આર્થિક નીતિ વિશે જાહેર જનતાને જાણ થાય છે અને એ રીતે જનતા તેના આર્થિક નિર્ણયો લે છે. હવે બજેટની પ્રક્રિયા શું હોય છે? તો પહેલાં તો આર્થિક લક્ષ્યાંકો નક્કી કરવા કે જે ક્વોન્ટિફાયેબલ હોય. આપણે એમ ન કહી શકીએ કે આ દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. આપણી પાસે એવી સ્પષ્ટ માહિતી હોવી જોઈએ કે શિક્ષણનું પ્રમાણ કેટલું વધ્યું. એમાં ક્વોન્ટિફાયેબલ એનો પ્રોપર એના આંકડાકીય માહિતી મળી શકે એ હોવું જોઈએ. આ દેશમાં પર્યાવરણની સ્થિતિ સારી થઈ છે તો કેટલી સારી થઈ, કેટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થયું એ આપણી પાસે માહિતી રહેવી જોઈએ. સાધનોનું આકલન કરવું, અંદાજ કરવો એટલે કે લક્ષ્યાંકોની પ્રાથમિકતા નક્કી કરવી અને પ્રમાણે સાધનોની ફાળવણી કરવી, બજેટ જાહેર કરવું, તેના ઉપર ચર્ચા થવી અને જો કોઈ ફેરફાર લાગે તો સુધારા થવા અને પછી તેનો અમલ થવો. તો આ આખી બજેટની પ્રક્રિયા છે. આગળ જોઈએ. યસ, હવે આ આપણા ભાગ 1નું આખું બજેટ અંગેનું વ્યાખ્યાન રહેલું હતું. હવે નેક્સ્ટ આપણે વ્યાખ્યાન ખંડ ભાગ 2 જોઈશું, બજેટનો ભાગ 2. તો ત્યાં સુધી તમે બજેટમાં જે તમને ડુ ઇટ યોર સેલ્ફ આપેલું છે એમાં તમે થોડું સર્ચ કરજો. બજેટની તારીખ, બજેટ રજૂ કરવાનો સમય, રેલવે બજેટ અને જનરલ બજેટ. તો આ ફરીથી આપણે મળીએ ત્યાં સુધી તમે મારી સંપર્કની વિગતો નોંધી લેશો. મારું ઈમેલ આઈડી છે kruti.chhaya@baou.edu.in અને economics@baou.edu.in. બ્લોગ પર પણ તમે મને કોમેન્ટ્સ આપી શકો છો. તો ફરીથી મળીએ આપણે ત્યાં સુધી તમારો સમય ઘણો જ આનંદદાયક રહે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ.